સંસારી સુખ દેશો નહીં. બહુ સંસારી સુખ હોય ભગવાન ભજાય. આ બેઠા છે, બે અહીંયા આવીને આપણે કોઈ નવરા નથી. દરરોજ ટેલિફોનની ઘંટડીઓ વાગ્યા જ કરે ચારે બાજુ. જાજરૂ જે ત્યાં ઘંટડી ભેગી હોય અને ખાવા બેઠા હોય તો ઘંટડી. રાતે ખાટલા 4 પાસે 4 ટેલિફોન હોય. એક અમેરિકાનો, એક લંડનનો હોય, એક પાછો આફ્રિકાનો હોય, એક પાછો ભારતનો હોય, યુરોપનો, બધા કેટલાય ટેલિફોનો વર્ગી પડ્યા હોય. ક્યાં ઊંઘ આવે આપણને? હજુ એ બધી ઊંઘ આરામ થઈ જાય, ખાવાનું આરામ થઈ જાય, ખાવાનો પણ ટાઈમ મળે. નો ટાઈમ કહે છે. શું આ બધું તારે કરવાનું શું ભલા નહીં? ખાવાનો ટાઈમ નહીં, હોવાનો ટાઈમ નહીં, ત્યારે પૈસાને ખાવા શું કરવું? ભણીને સુખને શું કરવું? શાંતિથી ઊંઘ આવે, શાંતિથી આપણે જમાય બેઠા બેઠા. આ તો ખાતા ખાતા ઘંટડીઓ વાગ્યા કરે, પછી શું થાય? ત્યારે એ સુખ બધું આપણને ભગવાનનું આવે નહીં. માટે ભગવાનનું સુખ આવે એટલા માટે એવું મોટું સંસારી સુખ કે જેનાથી ભગવાનનું સુખ મટી જતું હોય, ટળી જતું હોય, એવું સુખ જોતું નથી. સાધારણ રીતે આપણે જે જોઈએ છીએ, જે સંસારને આપણે યોગ્ય જોઈએ છીએ એટલું આપણે ભગવાન જરૂર આપે, પણ વધારે લાંબુ કરવા જેવાનું દુઃખ છે. એટલે સંસારી સુખ પણ આપશો નહીં અને વિમુખ માણસોનો વાસ કરશો નહીં. એમાંથી તો અમારું ભૂંડું થાય કે તમારું સંગ ટળી જાય. વિમુખની પાસે બેસે એટલે શું થાય? વિમુખ આપે વાત ઝેરમાં. બહુ સારા છે, ખરેખરું છે, બહુ સરસ, પણ જરા આટલું આમ થઈ લો, પતી ગયું. ઝેર કેટલું હોય? દૂધપાક 100 મણનો દૂધપાક હોય, એમાં ઝેર કંઈ 2 મણ 4 મણ નાખવાનું હોય? એક સહેજ જ પડી જાય, એક ટીપું જ પડી જાય તો દૂધપાક 100 મણનો ખોટો થાય નહીં. જે ખાય એને પ્રાણ જાય. અને દેખીએ પછી કે કાને તને 2-5 લાખ રૂપિયા આપું જરા. અરે ભાઈ નમસ્કાર બાપા, મરીને કાંઈ અને દૂધપાક ખાઈને મરી જવું છે? પછી ક્યાં શું કહું? એટલે દેખ્યું છે કે આ ઝેર માટે પીવાય નહીં, ખવાય નહીં. એમ સ્વાય કે વિમુખ જે માણસો છે એની પાસે જવાય નહીં, એની વાત સાંભળાય, એની દર્શન તે દુઃખદેન ન થાય તો ન કીજીએ. એની પાસે બેસવાથી એને ગુણ આવવાથી સ્વાય કે પણ આપણું ભૂલું થાય. અડધો વિમુખ કયો મારા કે એનો જો ગુણ આવી જાય તો વિમુખ આપણે રતા થઈએ. એટલે એ પણ આપણે બહુ ધ્યાન રાખવાનું. એટલે મારે કે એ પ્રમાણે એમને વિમુખથી પણ કોઈ દાડો સ્વાગત ન થાય, એનાથી પણ કારણ કે ભગવાનથી વિમુખ થયા અને આ રીતે ભગવાનની એ રીતે થયા એનાથી દૂર. પછી કહે છે દેશોમાં પ્રભુ જગત મોટાઈ. હવે એના માટે તો તડામારી ચાલે છે કે નહીં? સરપંચ થવા માટે, ધારાસભ્ય થવા માટે, મેમ્બર થવા માટે અનેક રીતે આપણે તડાપા થાય. જગતનો પૈસાદાર થવા માટે કે આ દુનિયામાં પહેલાં પહેલો પૈસાદાર હું થયો એની લાલચ ઘણા માણસોને ચલ્યો. અને સારામાં સારો મોટા મોટો હોદ્દો મેળવ્યો એને માટે માણસ આખી જિંદગી ખોવે છે કે સૌથી ઊંચો હોદ્દો મને મળી જાય. તો એટલી બધી મહેનત કર્યા જ કરે, 10 વખત હારે, પાછો પડે, બીજું પડે, બધું ફરી વાર ઘણા ફાત્યા થઈ જાય, પણ એની મોટપ માટે બધું થાય. એટલે દુનિયામાં કે મોટપ તો આપણે કોની છે? ભગવાનના ભક્તની મોટપ છે. બાકી જગતમાં શેઠિયા ઘણા છે ને રાજાએ થઈ ગયા, કોઈની મોટપ નથી. અમરીશ એ રાજા હતા એટલા માટે નહીં, ભક્ત હતા માટે. આ જનક છે એ રાજા નહીં, ભક્ત હતા. મીરા છે એ ભક્ત બની માટે. એમ જે ભગવાનના ભક્ત બન્યા એટલા માટેની મોટપ. દાદા ખાચર તો સામાન્ય દરબાર અને બધા દરબારો તો મોટા હતા. જામ સાહેબને બીજાને તૈયાર ગાયકવાડ બધું કોઈનું થયું? દાદા ખાચરનું સાથે ભક્ત બન્યા માટે. ત્યારે એ મોટપ છે, એ મોટપ આપણે લેવાની છે. એટલે અહીંયા કહ્યું છે કે તમે જગત મોટાઈ પણ અમને આપશો નહીં, માન મત્સર ઈચ્છા પણ કંઈ જોતા નથી. હવે કહે છે બીજી પણ વાત આગળ કહે છે કે દેહનો સુખ પણ બહુ ના આપશો. એમાં જરા દુઃખ હોય તો સારું, ભગવાનનું નામ લેવાય. દેહનું સુખ હોય તો વિષય ભોગવાની ઈચ્છા થયા જ કરે. એક જોવું ને ખાવું ને પીવું ને હરવું ને ફરવું ને પછી આ ને તે ને પછી પ્લેન તો પછી શું એરપોર્ટ તો એરપોર્ટ જ હોય, વચ્ચે બધા સ્ટેશન જ ના આવે. બહુ સુખ હોય તો પછી શું એ જ વિષયને તાલમેલ ને બીજું ત્રીજું. આપણા દેશમાં ઘણા માણસો શું બસ સમરમાં પછી દરિયા કિનારે જાય, હોટલોમાં પડે ને લાખો પાઉન્ડ આપી દે લ્યો અને એ ઉગાડા થઈને સૂર્યબાથ લેવા ગયા. સૂર્યબાથ શેનો ભલા? અહીંયા આવો ને દરરોજ સૂર્યબાથ અમારો દરરોજ સૂર્યબાથ અહીંયા ચાલે. તો એટલા સારું પૈસા ખર્ચીને દરિયા કિનારે એ બધા પડ્યા રહે અને હોટલોની અંદર દરરોજના 1000 પાઉન્ડ ફી આપી દે. 1000 પાઉન્ડ એટલે 20,000 રૂપિયા છે આપણે કહો. ચાલ્યો આ બધું આવી રીતે થઈ જાય. ત્યારે એની અંદર પણ આપણને એ વિષય શોખ ભોગવાનો, બીજું કંઈ પૈસા બહુ હોય કારણ કે અતિ વૈભવમાં અતિ વિલાસ આપણું જીવન બની જાય. પૈસાદાર દેશોમાં વધારે આ દૂષણો પહેનું કારણ શું છે? આપણે પડતા આપણા બાપ દાદાઓ હતું આટલું બધું, અત્યારે કેટલું બધું પહી ગયું. પૈસા એટલે છનો છની એટલે પછી ભગવાન ભૂલાયા અને એ રસ્તે જ ચાલવા માંડ્યા. ભગવાન બચવા કોઈ ન અને ભગવાન પાસે આવે છે હું પૈસા લેવા જ આવે બધા. કથાને બધી આપણી આયોજન કેટલું થાય છે કે મોટી મોટી પારાયણો થાય છે, લાખો માણસો બે પણ પછી ઉઠીને ખંખેરીને પાછા અહીં આવે. એની ઈચ્છા એ છે કે આવું કંઈક મળી જાય, એમાંથી કંઈક આપણો લાભ થઈ જાય તો ઠીક છે.
સાચે દિલે ભગવાનમાં જોડાવા માટે કે પોતાના કલ્યાણ માટેની ભાવના એ બહુ થોડી દેખાય. ત્યારે કહેવાનું શું છે, સંસારી સુખ, દેહનો સુખ સંયોગ પણ દેશો નહીં. ભગવાન આ પ્રમાણે તમારા ભક્તજનનો પણ વિયોગ થવા દેશો નહીં. અને કોઈ ભક્તનો અભાવ પણ અમને આવે નહીં. અહંકારી અમારો સ્વભાવ પણ બને નહીં. અને દેશો સંગ નાસ્તિકનો રાય. એટલે એ પ્રમાણે કહે છે કે દેશોમાં દેહ સુખ સંયોગ, દેશોમાં હરિજનનો વિયોગ, દેશોમાં હરિજનનો અભાવ, દેશોમાં અહંકારી સ્વભાવ, દેશોમાં સંગ નાસ્તિકનો રાય, મેલી તમને જે કર્મને ગાય, એ આદિ નથી માગતા અમે, દેશોમાં દયા કરીને તમે. આ પ્રમાણે અમે માગતા નથી. દયા કરીને આપશો. શું કહે છે? આપણે કે દયા કરીને દેજો જ, પણ અહીંયા તો ના જ પાડે છે કે આ બધું સુખ, સંસારી સુખ, મોટી જગતની બીજું ત્રીજું જોતું જ નથી. અને એ નાસ્તિકનો સંગ પણ અમને આપશો નહીં. આ આદિ અમે માગતા નથી, દયા કરીને દેશો નહીં. પછી બોલિયા શ્યામ સુંદર, જાવો આપ્યો તમને વર, મારી માયામાં નહીં મુજાવો, દેહાદિકમાં નહીં બંધાવો. ભગવાન પણ બહુ રાજી હતા. બધાને કહ્યું જાઓ, તમને આશીર્વાદ, અમારું વરદાન છે કે તમને મારી માયામાં કંઈ મોહ થશે નહીં, તમારા દેહાદિકમાં પણ તમને આસક્તિ રહેશે નહીં, બંધન થશે નહીં, અને મારી ક્રિયામાં પણ દોષ આવશે નહીં. આ પ્રમાણે મને સદા અદોષ સમજજો, નિર્દોષ સમજીને મારી ભક્તિ કરશો તો તમને મારી ક્રિયામાં પણ દોષ આવશે નહીં. પહેલાં ભગવાનની અંદર આપણે કોઈ દોષ નથી, એને સદા નિર્દોષ સમજીએ. માયાથી પર છે, એમાં કોઈ માયા નથી કે તો એમાંથી આપણી માયા જાય, આપણા દોષ જાય, આપણા સ્વ હોય. એમાં માયા સમજીએ તો આપણા દોષ ક્યાંથી જાય? એટલે કહ્યું છે કે એમાં કોઈ તારી માયા છે ને એમ સમજીને જ આપણે એની ભક્તિ સત્સંગ બધો કરવાનો. એટલે મારે કે એમાં મૂંઝવણ નહીં થાય, મારી ક્રિયામાં દોષ નહીં આવે, મને દોષ સમજીને એટલે નિર્દોષ સમજીને ભક્તિ કરશો, દોષ નહીં આવે. એમ કહ્યું થઈ રડિયાત, સૌએ સત્ય કરી માની વાત, દીધા દાસને ભગવા એવા, બીજું કોણ સમર્થ એવું દેવા. શ્રીજી મહારાજ રાજી થઈને વરદાન આપ્યું. બધા ભક્તો બહુ રાજી થઈ ગયા. અને બધાએ પાછું શું કહ્યું કે બહુ સત્ય વાત, મહારાજે આશીર્વાદ આપે એટલે ખરેખર આપણને આ લાભ થઈ છે. આપણે ભગવાનના આશીર્વાદ છે એટલે જગત માયા પ્રપંચ આપણે નડશે નહીં અને ભગવાનનું સુખ આપણે પ્રાપ્ત થશે. એટલે મહારાજના વચનમાં એટલો વિશ્વાસ. આપણે તો વિશ્વાસ હોય, ઠીક છે મારા ટાળા પણ જાઓ તમારું આમ થઈ જશે એટલે એમ કંઈ થતો હશે, એટલે આપણને એવું થઈ જાય. પણ આ ભગવાન છે, સાક્ષાત છે, બોલ્યા એ થાય જ. આપણે જો શ્રદ્ધાપૂર્વક, વિશ્વાસપૂર્વક એ પ્રમાણે જો આપણે કરીએ તો એ આપણે નિર્દોષ પણ થઈ જાય અને ભગવાનનું સુખ પણ આપણને આવે, આપણને થાય. પણ આપણે એટલો વિશ્વાસ નથી, ઊંડે આપણને અવિશ્વાસ જેવું વર્તે છે. સ્વામી કે ભગવાન મળ્યા, ભગવાન જેવા સંત મળ્યા, છતાં શાંતિ નથી. કારણ શું કે પંચ વિષયમાં અતિશય રાગ. આપણે જેને પંચ વિષય આપણે ચાલ્યા ગયા, પણ અંદર એટલો ઊંડો કંઈક ભાવ રહેતો હોય એને કરીને સુખ ના આવે, આજ્ઞા પ્રમાણે વર્તાય નહીં. અને એ પ્રમાણે એમના આજ્ઞા પણ વર્તાય ને અજ્ઞાન ત્રીજું, આ ત્રણ વસ્તુ આપણામાં રહે છે એટલે સુખ નથી આવતું. એટલે ભગવાને કહ્યું કે જાઓ થઈ છે તો એનો વિશ્વાસ જો આપણને હોય તો એ જરૂર આપણને થાય. વહેલું મારું પણ એ ભગવાનનું વચન છે એ થાય. પણ જેટલું આપણી શુદ્ધતા છે, આપણી પવિત્રતા છે એટલું આપણને વહેલું થાય. એમ કહ્યું થઈ રડિયાત, સૌએ સત્ય કરી માની વાત, દીધા દાસને ભગવા એવા, બીજું કોણ સમર્થ એવું દેવા. એમ રમ્યા રંગ પર હોડી, હરિ સાથે હરિજન તોડી, થયા રસ બસ રંગ બીનો, ચાલો નાવા કહે નાથ દીનો. પછી પોતે થયા સવાર, સંગે ચાલ્યા સખા પાર, ખાતા વાતા નાવા નાથ ગયા, કરી લીલા નાતા નાતા તિયા, નહીં નાથ ચાલ્યા સગા સંગ સખા સંગે, અતિ આનંદ ભર્યા છે અંગે. પછી મહારાજ કે આપણે સમયો થઈ રહ્યો, રંગ રમાઈ ગયા, ભગવા અપાઈ ગયા, આશીર્વાદ અપાઈ ગયા, નાવા ચાલો એ નાયન ધરો છે આગળ. ત્યાં મહારાજ નાવા પધાર્યા, ત્યાં નાયા ધોયા બધું કરી અને ત્યાર પછી મહારાજ એમની સાથે ફરતા પાછા વાગતા આવે છે. અને આપણો અહીંયા ઓટો જે છે પ્રસાદનો, એ ઓટા આગળ આવ્યા ત્યારે ત્યાં આગળ મહારાજને બે સંતો મળે. આવ્યા સંત બે નાથે બોલાવ્યા, કહે આમ સારું ભેટ સુલાવ્યા, કહે સંત લાવ્યા ફૂલહાર, નાથ કહે આવો લાવો આવાર. બે ગઢડેથી સંતો આવતા હતા. મહારાજ જોઈને એમને પછી કહ્યું શું લાવે કે આ ફૂલહાર બધું લાવે છે, ભેટ લાવે છે. એ પ્રેમથી ભાવથી સંતો જે ભગવાનને માટે ફૂલના હાર છે, ગજરા છે, આખો ફૂલનો શણગાર મહારાજને કરે.
પછી અશ્વથી હેઠા ઉતર્યા, સંતે પુષ્પના શણગાર કર્યા, કંઠે આરોપ્યા ફૂલના હાર, આદ્યા બાજુ તે શોભે અપાર, તોરા ગજરા ફૂલના ધર્યા, કાને ગુચ્છ તે ફૂલના કર્યા, માએ બેરખા કંકન સાર, કર્યા ફૂલ તના શણગાર, ધૂપ દીપ ઉતારી આરતી, કરી કર જોડીને વિનતી, કરી પૂજાને લાગી અપાય, નિરખીનાથ ત્રપતન થાય, શ્યામ સલુનો શોભે છે અતિ, મનોહર સુંદર મૂર્તિ, નૈણા ભરીને નિરખે છે જન, જોઈ જીવન થયા મગન, જય જય કહે નિજ દાસ, લીધું સુખ દીધું અવિનાશ, કરી લીલા લૌકિક સામે, શોભાવંત સારંગપુર ગામે. આ શોભાવંત આપણું જે સારંગપુર છે એને કહ્યું. લો કે બીજા કોઈ શહેરને શોભાવંત કહ્યું? અહીંયા શોભાવંત કારણ કે ભગવાન બિરાજ્યા, સંતો બિરાજ્યા, આવા ઉત્સવ સમયા જે થાય એ શોભાવંત. બાકી ઘણા નાટક ચેટકને મોટા સમારંભો દુનિયામાં થાય છે એ કંઈ શોભાવંત નથી, એ તો ખોખું ખાલી. જેમાં આત્મા છે, પ્રાણ છે, એની શોભા છે. એમ ભગવાનને સંત છે, આપણા આત્મા છે. એટલે જ્યાં આગળ જેમના ઉત્સવ સમયા થતું હોય, ભગવાન બેઠા કે ભગવાનને સ્થાપના કરી એનું નામ મંદિર કહેવાય, એનું નામ ત્યાં આગળ યાત્રા થાય. અને બીજા ઘણા સારા પેલેસ હોય, ભાઈ કે એની યાત્રા થાય, એને કોઈ પગે લાગવા જાય, એ તો ભગવાન છે બેઠા એટલે એની શોભા બીજું ત્રીજું બધું વધી જાય છે. એટલે નિષ્કાંત સ્વામી કહ્યું કે આ શોભાવંત સારંગપુરમાં મહારાજે આ લીલા કરી, ઉત્સવ કર્યો અને દરેકને સુખ આપ્યું છે. એવો સમય કર્યો સમયો સુંદર જાનો, ફાગણ સુધી પૂનમ પ્રમાનો, તે દિવસે નાથે લીલા કીધી, પછી સર્વેને શીખ જ દીધી. તીસરે એકાંતિ ધર્મોધક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તજનતાની મધ્ય શ્રી હરિચરિત્રે મહારાજ સારંગપુર પધાર્યા એ નામે 64મું પ્રકરણ. પછી સંત ચાલ્યા સૌ મળી, મહામુક્ત તની જે મંડળી, સર્વે ગુજર દેશમાં ગયા, કૈકપુરમાં પઢવાર્યા. ફરી ગયું ગામ. એટલે કહેવાનું શું છે કે આ પ્રમાણે સંત પછી ત્યાંથી ચાલ્યા. સંત છે ને મહારાજે શીખ દીધી કે આવો હવે પોતપોતે જાઓ. એટલે સંતોને મહારાજે રજા આપી. એટલે સંતો ગયા, બધા પોતપોતાનું મંડળ લઈને ગુજરાત દેશમાં ફરવા ગયા, કંઈક જામનગરમાં અભ્યાસ માટે પણ ગયા. એ રીતે બધા ગયા. અને એ પ્રમાણે સંતોને બધાએ મહારાજે જે લીલા કરી, જે સુખ આપ્યું છે એની કુમારીમાં આ બધા વાત કરે છે. સત્સંગી ગયા સર્વે ઘેર, થઈ સુખી સહુ બહુ પેર. સત્સંગીઓને પણ સુખ ભગવાનનું આવ્યું એ આનંદ કરતા ગયા. જોઈ લીલાને ચડી કુમારી, ઉતરે નહીં કેની ઉતારી, કરે ચર્ચા પરસ્પર જ્યારે, થાય કેફ ભરી વાત ત્યારે. કે હો અમે સારંગપુર ગયા હતા ને આવો ઉત્સવ થયો ને આટલો મહારાજે આનંદ આપ્યું, સુખ આપ્યું, ડભાનનો યજ્ઞ થયો, ના યજ્ઞ થયો, ગરડામાં બિરાજ્યા. જે લીલાનો સુખ છે ને કેફમાં વાત કરે. શેનો કેફ? ભગવાનનો. પિંબા પેલો એનો કેફ નહીં. હા કે ભાઈ એ કેફની વાત નથી. એ તો ઘડીક વાર રહે ને પછી ઢીલા ડ્રબ, પછી ઉઠવાનું મન ના થાય. અને આ કેફ તો આઠો પડે. હા વાતને તેમ વાતને કરતા હજારોનું સુખ આપતા જાય. એટલે કેફ ભરી વાત કરતા કે ભગવાન આવું સુખ આવ્યું. એટલે સહુને ચિત્તે ચડ્યો રંગ ચોળ, આવી અંતરે મસ્તી અતોડ, થયું પ્રગટ જાણે કલ્યાણ, નહીં ઉતારાની વાની વાત નિવાન. કલ્યાણ થઈ ગયું, ભગવાન સંત મળે એટલે આપણું કલ્યાણ થઈ ગયું. કેફમાં જ વાત કરે કે આપણે ઉધારો નથી. અત્યારે તમે જો નાના મોટા બધાનું શું કે આ જોગી મહારાજ શાસ્ત્રી મહારાજનો કેફ કેવો બદલાય, દરેકને એવો આનંદ ઉત્સાહ સંતો હરિભક્તોનો કે આપણું કલ્યાણ થઈ ગયું, આપણું મોક્ષ થઈ ગયું. આવા પુરુષ આવું જ્ઞાન આપણને મળ્યું છે. ત્યારે એવી મસ્તીમાં બધા હરિભક્તો પોતપોતાના ગામ જઈને વાત કરતા હતા. હોય પરચા હજારો હજાર, જાને જાન ન જાને સંસાર, જે કોઈ સત્સંગી નામ કહાવે, પંચવ્રત ને પાળે પડાવે, તે આ લોક પરલોક ને માઈ, રહે સુખી તે જન સદાઈ. જેદી આવે આ દેહનો કાળ, તેદી આવે તેડવા દયાળ, રથ વેલ વિમાન ને વાજી, મૂકે દેહ ઘણું થઈ રાજી. જ્યારે દેહ હરિભક્તો મૂકે, જો આવી નિષ્ઠા આપણી દ્રઢ હોય તો મહારાજ તેડવા આવે, ઘોડા ઉપર બેહીને આવે, રથ ઉપર બેહીને આવે, અગર વિમાન લઈને આવે અને હજારોને દર્શન થાય કે આ ભગતને તેડવાયા. એવા તો ઘણા પરચા નિષ્કાંતો પાછળ લખ્યા છે. ત્યારે એવું પણ ભક્તોને સુખ આવતું હતું કે મહારાજનું. અને એ બધી વાત કરે કે આને તેડવાયા, આને સુખ આપ્યું, આને સુખ આપ્યું.
એટલે એ પણ જાણતું. પછી કહે આવ્યા છે તેડવા નાથ, હું જાઉં છું મહારાજને સાથ, માનજો મારું હેત વચન, સૌ સ્વામીનું કરજો ભજન. એમ કહીને મૂકે છે દેહ, સર્વે જાણે સતસંગી દેહ, કઈક કુસંગી તે પણ જાણે, થાય દર્શન પ્રગટ પ્રમાણે. કોઈ દેહ પડી જાય એને ભગવાનને સંત તેડવાયા છે, એવું કુસંગી જે ભગવાનને ના માનતો એને પણ દર્શન થાય. એટલે એને થાય કે નહીં ખરેખર સ્વામિનારાયણ ભગવાન સાચા છે કે આ ભગતને આવીને તેડી ગયા. એટલે એમાં પણ ભગવાન દર્શન સર્વને આપતા હતા. જ્યારે મરે કુસંગીમાં કોઈ, નજરે જમ કિંકરને જોઈ, જતા જમ હાથ જોઈ કુસંગી, પછી સમજી થાય સત્સંગી. કુસંગીઓને જમ લેવા આવે અને એ બધું પણ જુએ. એટલે થયું કે આપણે સત્સંગી થાવ કે મરી જઈશું, જમ આવીને તેડી જશે અને ભગવાનનો આશરો થાય તો ભગવાનના ધામમાં જવાય. એટલે એવું પણ દરેકને આ રીતનો ભાવ થતો. એમ વધતો જાય સત્સંગ, જોઈ રીત ચડે જેવી રીત તે ચડે રંગ, આવે સંત કરે બહુ વાત, તે સંભારી થાય રડિયાત. વળી પુરુષ પૂર્ણ પુરુષોત્તમ જેહ, મળે પ્રગટ પ્રમાણ તેહ, એના સંત પંચવ્રતે પૂરા, એ આગળ બીજા તો અધૂરા. એવા સંત શિરોમણી જેહ, ફરે દેશ પ્રદેશમાં તેહ, જેના આજ્ઞાકારી છે અંગ, કેદી ન કરે વચનનો ભંગ. કે સંતો પણ એવા કે મહારાજનો વચન જરાય ભંગ કરે, આજ્ઞામાં તત્પર રહી અને દેશ પ્રદેશ બધે ફર્યા. પણ ધનશ્રીનો જે ત્યાગ ભગવાનનો પંચવર્તમાન એને રહીને દેશ પ્રદેશ ફરીને સત્સંગ કરાવે. હજારોના જતને ગુણ આવે અને ભગવાનને આજ્ઞામાં રહી અને એ પણ એવા સત્સંગી થતા હતા. એમ આ રીતે મહારાજે બધા સંતોને ફરવા મોકલ્યા. બધા સંતો પણ ગયા, આ રીતે દેશ પ્રદેશ બધી વાત કરતા હતા. પછી મહારાજે કહ્યું કે હવે અમુક સંતને આજ્ઞા કરી તમે તવરે જજો, કે ભરૂચ આગળ તવરા છે, નર્મદા કિનારે આવેલો મોડો, ત્યાં મેળો ભરાય છે. એટલે ત્યાં મારે કે તમે જજો, અમારથી જો અવાશે તો આવશું, એ તો તમે ત્યાં જઈ અને સર્વને સુખ આપજો. એ નર્મદા કિનારે ત્યાં જવાની આજ્ઞા કરી. સંત પણ એ પ્રમાણે આજ્ઞા લઈને ત્યાં ગયા. અને ત્યાર પછી મહારાજ આ પ્રમાણે અગ્નોતેરો કાળ પડ્યો. અને અગ્નોતેરો કાળ પડ્યો એટલે મહારાજે પહેલેથી બધાને ઘણાને કહ્યા હતા કે ભાઈ તમે સાવચેત રહેજો, આ કાળ પડવાનો છે. એટલે દાના સંઘર્ષો બીજું ત્રીજું બધું ઘણાને મહારાજે વાત કરી છે કે ભાઈ આ ગ્રંથો વિસ્તારથી આવે છે. અને મહારાજ પછી જાણ્યું કે આવા કાળમાં આપણે બહુ ના ફૂલે છુપા રહ્યા, મહારાજ છાના રહી ગયા. એટલે શું કે કોઈ આવે ને બહુ બધી ફરિયાદો બહુ આવે ને પછી કેટલી સાંભળવી. એટલે મહારાજે ગઢડામાં બેઠા તો એકનું નામ ગુજરાત રાખ્યું ને એકનું નામ કચ્છ રાખ્યું. એટલે કોઈ ત્યાં આવે ગઢડા આવીને કે મહારાજ ક્યાં છે, કચ્છમાં ગયા. એટલે બિચારો પાછે વેલે મળે જાય ને, પણ પેલા ઓળિયાનું નામ જ કચ્છ પાડ્યું હોય. એટલે સાચાનું સાચું જૂઠાનું જૂઠું બે ભેગું થઈ ગયું. કોઈ કંઈ ગુજરાતમાં એટલે એક નામનું ગુજરાત પાડેલું હોય. એટલે દાદા ખાચાને ત્યાં આગળ બધું આવું રાખેલું. એટલે મહારાજે પછી એવો વેશ પણ એવો ધારેલો કે પોતે આ પ્રમાણે કાળની વસ્તુ. તૈયે કાળને આજ્ઞા કીધી, મુવા પાપી જીવ બહુવિધિ. બહુ પાપ હતું એટલે મારે કે કાળને કે તું તારું કામ થોડું. એટલે ભગવાનની આજ્ઞામાં કાળ વર્તે છે ને, એટલે એ રીતે આપણે આ થોડું થતું છે. ભગવાનની કંઈક આજ્ઞા છે માટે ધીરજ રાખવી, કોઈ ઉતાર ના કરે. આપણે 2-3 વર્ષથી આથાકુટ બહુ છે ને કાળ પડે છે, પણ એ ભગવાનની કંઈક ઈચ્છા છે માટે જે કરતા છે સારું કરતા. એટલે એ પ્રમાણે પછી છાના રહ્યા ઘનું શ્યામ, કાળે કીધું છે કાળનું કામ. પોતે લીધો તપસ્વીનો વેશ, રહ્યા ગુપ્ત વધાર્યા કેશ. મહારાજ પણ લાંબા કેશ, આ મહારાજ વધારે છે ને આપણે એવા બાપુ છે પાછા બાપુ. એટલે એમના જેવા કેશ વધાર્યા. પહેરે ખેશ અને ઓઢે ચોફાડ, માથે શોભે છે સુંદર વાળ. પહેરી ટોપી ઓપી શોભાતની, શ્યામ મૂર્તિ તે પુષ્ટ છે ગણી. રહે છાના ગયા બહુદન, કોઈ જાણી શકે નહીં જન. ઘણા દિવસમાંથી છાના રહ્યા, કારણ કોઈને મળવું નહીં, કરવું નહીં, કહી દીધું કોઈને મળવું છે નહીં. હવે આવે તો ગુજરાત ને કચ્છની જ વાતો કરજો એટલે વાંધો ન આવે. એ રીતે મહારાજે આ કાળ છે એ પણ દરેકને બહુ સારી રીતે દુઃખ ન થાય એટલા માટે ભક્તોને માટે આવું પણ મહારાજે કર્યું. અને છાના રહ્યા એકાંતમાં અને એ રીતે કર્યું. એમ વીતી ગયા બહુદન, કોઈ જાણી શકે નહીં જન. પછી આવ્યો છે વસંત માસ, સુની વસંત સાંભર્યા દાસ. પછી બોલિયા દીન દયાળ, લાવો તેડી સંત તત્કાળ. થઈ ખબર આવી આ સંત, વાલો રાજી રમવા વસંત. ફેરી વસ્ત્ર જરીના જીવનના, ઘણું જન ઉપર પ્રસન્ન. આવે સંત મળે ભરી બાથ, જુએ અમૃત દ્રષ્ટિએ નાથ.
ઘણા દિનના જન હતા પ્યાસી, થયા તૃપ્ત જોઈ અવિનાશી. 71 કાળ હતો એટલે કોઈને મળતા નહીં મહારાજ. પણ જ્યારે આ વસંત આવ્યો અને આ ઉત્સવ હોળીનો પાછો અહીં રમ્યા ને, એ રીતે બીજું આખું વર્ષ ગયું. 68માં થયું ને 69માં. એટલે મહારાજને પછી સાંભળ્યું કે આવો ઉત્સવ આપણે કરીએ અને હરિભક્તોને તેડાવીએ, સંતોને તેડાવીએ. આવા ઘણા વખતથી સંતો વર્ષ દાડા મળેલા જ નહીં વચમાં. એટલે દરેકને મહારાજના દર્શનની ખૂબ તાણ હતી. એટલે મહારાજે તેડ્યા, બહુ રાજી થઈ ગયા. અને મહારાજ તત્કાળ એમની આજ્ઞાથી બધા સંતો હરિભક્તો આવ્યા. ઘણા દિવસની જેને ભગવાનના દર્શનની ઈચ્છા હતી, કારણ કે ભગવાનના ભક્તને તો ભગવાનના દર્શન ના થાય એટલે મહા આપણને ઉપાધિ જેવું લાગે. દર્શન થયા નથી. અને આપણે તો બૈરાના છોકરાને ના મળ્યા દુઃખ થાય, સારું મળ્યા જ નથી. એટલે મળેલા જ છે, વર્ષો વર્ષ જિંદગીભર મળ્યા છે, એનું શું દુઃખ થવાનું છે? અનંત જન્મથી મળતા આવ્યા છે, તો એવા ને એવા એ રહેના આપણે ધોળા મૂળા જેવા રહે. ભગવાનને સંતના દર્શન ના થાય ત્યારે એવું તારાવેલી થયું છે કે આજ દર્શન થયા નહીં, આજ વર્ષ દાડે જો મહિનાથી જવાયું નહીં. પણ એમ દરરોજ વિચાર થયો છે ભગવાનને સંતના દર્શન કેમ થાય. ત્યારે અહીંયા ખરી મહારાજ કહે છે કે આ પ્રમાણે ઘણા દિવસના જન હતા પ્યાસી, કે ઘણા દિવસથી ભગવાનની દર્શનની ઝંખના હતી. કારણ કે મહારાજ છાના રહ્યા એટલે દર્શન તો થાય નહીં, કોઈને જવા દે નહીં. પેરીગાપ ત્યાં બરાબર ગોઠવી ગયેલા હોય એટલે કંઈ નો એડમિશન, કે આ પ્રમાણે તમે જાઓ, અહીંયા આવશો જ નહીં. એટલે પછી આ રીતે થતું હતું. એટલે બિચારા બહુ પ્યાસી હતા. અને એ જોઈને ભગવાનના દર્શન થયા એટલે બહુ રાજી થઈ ગયા. એટલું બધું સુખ, આનંદ ઉભરો થઈ ગયો. અને અમૃત દ્રષ્ટિએ મહારાજે પણ એમના સામું જોયું એટલે એ પણ ઘણા રાજી થયા. ભગવાન છે એમને પણ મળવાની ઈચ્છા હોય ને, જેમ આપણે મળવાની ઈચ્છા છે એમ ભગવાનને પણ વાંચ્યું આપણને મળવાની ઈચ્છા હોય. આ તો એક સમય એવો હતો એટલે કોઈને મળી શક્યા હતા. પણ ભગવાનને દરરોજ ભક્તો સાંભળે કે શું કરતા છે, ક્યાં ફરતા છે, સંતો છે, ભક્તો છે, એની પણ ઈચ્છા. એટલે બેયને અરસપરસ એટલી બધી તાલાવેલી હતી. એટલે મહારાજે પણ અમૃત દ્રષ્ટિએ કરીને બધાને જોયું અને બધાને શાંતિ થઈ. એ ભગવાને આમ નજર કરી એટલામાં તો આ કાળનું દુઃખ પણ મટી ગયું અને દિવ્ય સુખ આવી ગયું. સંતોને પણ બહુ તૃપ્તિ થઈ ગઈ. અને મહારાજને પછી નાથ કહે સુનો દાસ, આ તો જાય છે ફાગન માસ, ગાવો ફાગને ધૂમ મચાવો, નિત્ય નાવે અવસર આવો, કરો રમવાતનો સમાજ, એમ બોલ્યા રાજી થઈ રાજ. પછી સંતે કર્યો સરાજામાં, હોળી હરી સુરમવાદ. પછી કંટા કઢાવ્યો રંગ સોરંગ, કેશુ કેસર કસુંબો પતંગ, ભર્યા ચરુ કળાય ને કળા, વળી ગોળા માટલ અને ઘડા. તે દાડે બધા ગોળા અને માટલા અને ઘડા એનો રંગ ભરાવાનો. અત્યારે આપણે જુદી વાત છે, પણ તે દાડે આ બધો વાહન, આ બધી સગવડો હતી. એમાં ગયા લાવ્યા તેલ ગુલાલ અબીર, સજ્જ થયા સખા સુરવીર. પછી નાથ કહે સુનો જન, આપો અમને સખા થઈ પ્રસન્ન. પછી 10-20 સખા લીધા, બેઉ ટોળા બરોબર કીધા. માં કે આપણે બધું હરખે હરખા રમવું છે. ભલા બધા તમે આવીને ઉમટો મારા ઉપર, એવું નહીં. મને પણ તમે થોડાક સખા આપો એટલે મારી સાથે થોડા રહે ને થોડા તમે બે ટોળ બરાબર હરખા કરો. આ તો તમે બધા આવીને મારા પર ઉમટો એટલે હું એકલો શું કરું? માટે મારે પણ એટલે મારા જ 2 વિભાગ પાડ્યા અને એ બધા સખા લઈ બે સામસામા હરખા કરીને પછી મારે સાંકે યોગી સખા સામ સાથે, લીધી હેમ પિચકારી હાથે. પછી મંગાવી રંગ પાસે, ભરી પિચકારી અવિનાશે. છાંટી એક સહુ માથે, પછી નાખ્યો છે ગુલાલ નાથે. સખા સહુ થયા રંગ ચોળ, પછી મચો છે ખેલ અતોડ. પછી કઈ કહેવાની બાકી હોય એ છૂટ મહારાજ આમ બધું કરી દીધું. એટલે પછી તો ભાઈ સામસામા આવી ગયા. પેલો પેલાના ઉપર આપણે રમે છે ને બધા, એ પેલાને એઠો પાડે એને ગુલાલને ભરી દે, રંગ છાંટી દે, પછી પેલા પાછા ઊભા થતા ને પેલાના ઉપર એટલે એકબીજા ઉપર. એટલે બધું જબરદસ્ત કામ થયું. પછી મચો ખેલ અતોડ, કે એટલો બધો ત્યાં આગળ ખેલ મજો આનંદ થાય. પછી છૂટે ફીચકારી બહુ છોડે, એકબીજાને ઝાલીને રોડે. નાખે ઉપર અબીર ગુલાલ, તેને સખા થયા છે સૌલાલ. વાજે ઢોલ ને દધામાં, પાછું બળાવે, ઢોલ વગાડે એટલે બધું બળાવી છે. બે જણને સુરવીર માણસો લડતા હતા, ઢોલ વગાડવું પડે. એમ આમાં પણ મહારાજે એવું કર્યું કે ત્યાં આગળ બધાને ખૂબ આનંદ. વાજે ઢોલ ને દદામાં ગળે, કાંસા ત્રાસાની ધ્રોસ જ પડે. લથ બથ જૂથ રમે હોળી, સામ સામી છે સરખી ટોળી. તારે મજા આવે રમવાની, હરખે હરખા હોય તો. એક મળતું હોય તેની જોડે શું રમવાની મજા આવે? એટલે બે સુરવીર સારા તો જ રમવાની મજા આવે ને, એકબીજાને જોવાનું કરવાનું. નાથ ઉપર નાખ્યો છે રંગ, તેને શોભે છે સુંદર અંગ. સર્વે વસ્ત્ર રંગાના અંગના, શ્વેત લાલ થયા એક રંગના.
મુખ લાલ ને કમળ ને ન શોભે સુંદર તે સુખ દેન હસવે દિશે છે દંત પંગતિ ઓપે અનાર કડીથી હતી બાજુ બોકાનું સુંદર ફેટે ખસી કમર રૂપાળે રેટે છૂટી કસમાં દિશે છે છાતી તેની શોભા કહી નથી જાતી. નિષ્કાળ સ્વામી કેવું સરસ વર્ણન મૂર્તિનું છૂટી કસે મહારાજની છાતી દેખાય છે. એટલે આ બધી મૂર્તિનું વર્ણન પણ એવું છે કે રમ્યા છે રંગ અને કેવી મૂર્તિ છે કહ્યું કે આ પ્રમાણે બોકાનું પણ બાંધેલું છે. પછી કસ અહીં રૂપાળે રેટે બાંધેલી છે અને છૂટી કસમાં દિશે છે છાતી તેની શોભા કહી નથી જાતી. વેઢ વીટીને કળા છે હાથે નાથ રમે છે સખાને સાથે હોળા હોળમાં કોઈ ન હારે વચમાં પડી કોઈ ન વારે. વચમાં પડે ને ભૂકા બોલી જાય ને એ વચમાં પડાય જ નહીં. એ વખત સૂર્ય લડતા હોય વચમાં જતા આપણું માથું ઉડી જાય. એમાં બે હરખે હરખા રંગ રમતા હોય એમાં જરા આપણા જેવા જઈને ઉભા રહે તો આપણો ભૂકા બોલી જાય. એટલે કોઈ વારવા શું કરવા જાય રમવા જ દો આ લીલા કરે મળવાની જોવા એમ થાક એની મેતે. હોળા હોળામાં કોઈ ન હારે વચમાં પડી કોઈ ન વારે. આ તો ભગવાન ભક્તની લીલા છે ને એની લીલાની તો આનંદ છે વાત. એટલે વચમાં બીજું શું પણ એમ કહીને આનંદ થાય. પણ એવી અલૌકિક રમત ચાલતી હતી. એમાં રમતા જામાં બેઉ ગયા મટી બપોર છાયા રમી નમિયા. મહારાજ આપણો હવાથી શરૂ કર્યું 12-1 વાગી ગયા તોય રમત ચાલુ રહી. પછી મજા આવી ગઈ ને ભાઈ. એટલે એ પ્રમાણે પછી જ્યારે સૂર્ય નમ્યો એટલે મહારાજ પછી જાય. પછી નાથે હાથે પાડી તાળી કરી નામની દુન્ય રસાડી સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ. આ પ્રમાણે મહારાજે ધૂન મચાવી દીધી. એટલે બધું પેલું શું પેલા રમવાની બધું હતું એટલે આગળ ચાલો હાથ હતું. એટલે મહારાજે પેલું આમ તો કોઈને કે બૂમો પાડે તો કે સાંભળે કરું કે ભાઈ રવા દો પેલા તો રમત ચટ હતી. એટલે મહારાજે આ બધું બંધ કરવા માટે ધૂન બોલાવી અને બધું ચાલુ થઈ ગયું. એટલે મહારાજ ધૂન પર વગાડી કરી ધૂન્ય કહે એમ વાલો સર્વે નદીએ નાવાને ચાલો. એટલે ગેલા નદીએ આ ગઢડાનો પ્રસંગ છે એટલે ગેલા નદીએ નાવા ગયા. પછી પોતે ચડ્યા છે ઘોડે સખા જૂથ સરવે છે જોડે નાવાની રમ પેઠા છે નાથ સહુ નાયા છે સામને સાથ નાહી નાથ ને નિશર્યા બારે કર્યો કુંકુમનો ઇંદુ ત્યારે. પછી અશ્વે થયા સવાર આવ્યા મહારાજ ગામ મોજાર. આ પ્રમાણે મહારાજ પછી શહેરમાં એટલે નદીએ નહીં અને દરબારમાં પછી પધારે. પછી સંત સરવે તે આવ્યા થઈ રસોઈ જમવા બોલાવ્યા. પછી પીરસું પોતાને હાથે એમ જમાડી આ જનનાથે સર્વે રીતે કીધા સુખી સંત કરી લીલા લોકી અત્યંત. દિન 10 સુધી સંત રહ્યા પછી પોતે વડાવાને ગયા. 10 દિવસ રાખ્યા ઉત્સવ કર્યો. પછી મારે કે હાલો સંતો વડાવું તમને પાછા તમે જાઓ. આપણે ઘણા વખતના ભેગા નતા થયા. ભેગા થયા 10 દિવસનું સુખ આખા વર્ષનું આવી આખા વર્ષનું સુખ 10 દિવસમાં લઈ લીધું અને બધા ચાલ્યા. કરિયાની ને કુંડલ ગામ ત્યાં સુધી આવ્યા પોતે શામ. અહીં સુધી વળાવાય મારે ગઢડેથી કારિયાની ને કુંડલ છે ને ત્યાંથી સંતોને વળાવાય. એટલે પ્રેમ છે ભગવાનને સંતો સાથે. પછી સહુને શીખ જ કરી પોતે પાછા વળ્યા છે હરી. એવો કર્યો સમયો જીવને ફાગણ સુધી પૂનમ ને દને તેથી ગઢડે રમિયા હોળી સુખી થઈ ગયા સંત ટોળી. આ પ્રમાણે સંતો છે એ સુખી થઈને ભગવાનનું દર્શન સ્પર્શન જે આનંદ લેવો જોઈએ એ પેલે કે બમલી પૂરેપૂરી બધી ભરીને ગયા. એટલે પછી વાંધો જ આવે નહીં. એમ મહારાજે પણ એવું દયા કરીને આવું સુખ અલૌકિક આવ્યું એટલે આખા વર્ષની તરસ મટી ગઈ. વર્ષનું એમને જે કંઈ દુઃખ હતું મટી ગયું અને બધા આનંદ કરી અને મહારાજે રજા આપી. એ પ્રમાણે પછી ફરવા માટે સંતો ગયા. આમ ગઢડાની અંદર આ ઉત્સવ સમયો કર્યો. આગલે વર્ષે અહીંયા કર્યો, બીજે વર્ષે પૂર્વ કર્યો. इति शिवज एकांति धर्मप्रदक्षि सहजानंद स्वामी शिष्य निष्कानंद मुनि विरचिते भक्तेन्तानि मध्ये श्री हरि चरित्रे गढ़डे हुतास ने उत्सव ए नामे 65 प्रकरण सहजानंद स्वामी श्रीपतिं श्रीधरं सर्वदेवीश्वरं भक्तिधरं आत्मजं वासुदेव ओम केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे स्वामिनारायण नारायण यान आयन स्वामिनारायण नारायण नारायण न स्वामिनारायण
નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 જયાન સ્વામી મહારાજની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યો